શિયાળામાં ખાસ આપણે રીંગણાનો ઓળો બનાવતા જોઈએ અને શરીર માટે સારું રીંગણાનો ઓળો ખાવાની ખૂબ મજા આવે છે. અને સાદો અને સિમ્પલ આપણું ભોજન છે આ રોટલી અને આ રીંગણનો ઓળો બાજરાના રોટલા સાથે પણ ખૂબ ખાવાની મજા આવે. અને તમને મારી રેસિપીઓ ગમતી હોય, જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે એક રીંગણું લેવાનું છે મસ્ત, એમાં ચારે બાજુ આપણે તેલ લગાવી દેવાનું છે આ રીતના ચાકુની મદદથી, અને 4-5 આપણે ચીરા પાડી દેવાના છે. અને આ રીતના આપણે રીંગણું શેકી લેવાનું છે, ફેરવીને આ રીતે આપણે રીંગણું શેકાઈ જાય ને ચારે બાજુ મસ્ત રીતે આપણે શેકી લેવાનું છે. અને રીંગણું જોઈ શકો છો આપણું સરસ શેકાઈ ગયું છે. આપણે ડીશમાં એક લઈ લઈશું રીંગણું, અને પછી આપણે એને સાલ કાઢી લઈશું. થોડુંક ઠંડુ થાય ને પછી આપણી સાલ ઉતારી દઈશું. જોઈ શકો છો આની સાલ આપણે તેલ લગાવ્યું છે ને એટલે છાલ એની એકદમ મસ્ત રીતે ઉતરી જશે. રીંગણું ગરમ હોય ને ત્યારે આપણે એને છાલ કાઢી લેવાની, નકર ચીપકી જશે. હવે આ રીતના આપણે બધી એની છાલ ઉતારી લેવાની છે. અને તેલ લગાવીને એનો ફાયદો એ થાય કે છાલ આપણી બધી ફટાફટ પોપડીની જેમ ઉખડી જાય બધી. જોઈ શકો છો છાલ કેવી નીકળી જાય છે આ રીતે. હવે આપણે રીંગણાને મસ્ત રીતે કાપી લઈશું. જોઈ શકો છો રીંગણું આખું અંદરથી બફાઈ ગયું છે, કારણ કે આપણે કટ માર્યા હતા ને એને લીધે બધી વરાળ અંદર જાય ને એટલે રીંગણું આપણું મસ્ત શેકાઈ જાય. હવે રીંગણાને આપણે મસ્ત રીતે કાપી લઈશું, ચૂંદો કરી લેવાનો છે મસ્ત ઝીણો એવો. હવે આપણે હાવ સુંદર ન કરાવવાનો, કારણ કે પછી મજા ન આવે ખાવાની. હવે એમાં લીલી ડુંગળી, સૂકલ ડુંગળી, આદુનો ટુકડો અને એક ટમેટું, 2 પાવડા પહેલાં તેલ કડાઈમાં ગરમ કરવાનું, એમાં રાઈ જીરું થોડાક નાખવાના. પછી હવે આપણે એમાં છે ને રાઈ જીરું આપણે ચટકી જાય ને પછી આપણે એમાં મીઠા લીમડાના પાન અને કાપેલું લસણ નાખવાનું છે. મને ખાંડેલું નથી ભાવતું, મેં કાપીને નાખું છું હંમેશા. હવે આપણે આમાં છે ને લીલી ડુંગળીનો આપણે વઘાર કરવાનો છે. લીલી ડુંગળી અને સૂકલ ડુંગળી 2 નાખી દેવાની છે. અને હંમેશા તમે ઓળામાં લીલી ડુંગળીનો ઉપયોગ કરો ને એટલે ઓળાનો સ્વાદ અલગ જ આવે અને સુપર ટેસ્ટી બને, કારણ કે લીલી ડુંગળીથી જ ઓળાનો સ્વાદ મસ્ત થાય છે. હવે આપણે આમાં એક ટમેટું નાખી દેવાનું છે. ટમેટાને આપણે થોડીક 7-5 મિનિટ જેવું આમાં તેલમાં કકડવા દેવાનું છે, એટલે મસ્ત ગળી જાય ટમેટું આપણું. અને રીંગણાનો ઓળો આ રીતના બનાવો ને એટલે ફટાફટ બને અને ખાવાની મજા આવે. હવે આપણા ટમેટાં ગળી ગયા છે સારી રીતે. હવે આપણે આમાં છે ને બધા મસાલા એડ કરી દેવાના છે. લાલ મરચું, હળદર, જીરું, એ બધું સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું છે. આ 3 થી 4 જણા એક રીંગણાનો ઓળો ખાઈ શકીએ આપણે. અને તીખું જેટલું આપણે ભાવતું હોય એ પ્રમાણે આપણે મરચું આમાં નાખી શકીએ. હવે આપણા બધા મસાલા મસ્ત ચડી ગયા છે. હવે આપણે બાફેલું રીંગણું જે હતું ને એ આપણે આમાં એડ કરી દેવાનું છે. ને રીંગણાના થોડાક મોટા મોટા આપણે કટકા કરવાના. હાવ ચૂંદો કરી નાખીએ ને તો એ ખાવાની મજા ન આવે. થોડાક કટકા હોય ને તો ખાવાની મજા આવે ને એમ ખાતાય ફાવે એમ. હવે આ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો આપણે રીંગણાનો ઓળો મસ્ત તૈયાર થઈ ગયો છે અને તેલે છૂટવા લાગ્યું છે. તેલ છૂટી જાય એટલે સમજી લેવાનું કે આપણે રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે. હવે આપણે છે ને આમાં કોથમરી નાખી દેવાની છે, ઝીણી સમારેલી કોથમરી નાખીને પાછું થોડુંક મિક્સ કરી દઈશું. હવે આ રીતે આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે આને ગરમ ગરમ પરસી દેવાનું છે. અને અમારું રાતનું જમવાનું આ રીતનું અમે બનાવીએ. જોઈ શકો છો થોડોક સલાડ હોય છે અને રોટલી અને રીંગણાનો ઓળો. સાદું અને સિમ્પલ જમવાનું. શિયાળામાં આપણે શરીર માટે સારો એવો રીંગણનો ઓળો. અને રીંગણનો ઓળો જો તમને આ રીતના ન ભાવતો હોય તો ઘણી રીતના બને છે રીંગણનો ઓળો, પણ આ રીતે આપણે દેશી સ્ટાઇલમાં, ગુજરાતી સ્ટાઇલમાં જે બનતો હોય ગામડામાં એ રીતે જ મેં બનાવ્યો છે. અને કમેન્ટમાં કહેજો આ રેસીપી કેવી લાગી. ચેનલને